મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 12, જેનું નામ છે ધ્વનિ. આમ તો ધ્વનિ વિશે તમે ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 13માં ઘણી બધી માહિતી મેળવી ગયા છો કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે. બરાબર, 8મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો તો કે કોઈ બેલ વાગે છે ત્યારે બેલનું ધ્વનિ આપણને સંભળાય છે. તો આ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? જ્યારે બેલની સપાટી સાથે કોઈ વસ્તુને અથડાવવામાં આવે છે ત્યારે એ વસ્તુમાં કંપન ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? કંપન એટલે ધ્રુજારી. એ ધ્રુજારીને કારણે અવાજ ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે ઘણી વખત ઘરે બેઠા બેઠા ગ્લાસને ચમચીથી આમ ઠપકારો છો, ત્યારે પણ એ ચમચીથી જ્યારે ઠપકારીએ છીએ ત્યારે ગ્લાસની સપાટી છે એ ધ્રુજારી અનુભવે છે, અને ધ્રુજારી અનુભવે છે પરિણામે આપણે એમાંથી ધ્વનિ સાંભળી શકીએ છીએ. બરાબર, એટલે કોઈ પણ વસ્તુ, બરાબર, દાખલા તરીકે આપણો સ્કૂલનો બેગ છે, પછી તમે બેન્ચ ઉપર બેઠા હો ત્યારે બેન્ચ ઉપર ઘણી વખત તમે ઠપકારતા હો છો, એમાંથી પણ ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. એ વખતે આપણે એ પણ જોયું હતું કે મનુષ્ય કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. તો આપણે એ વખતે સમજ્યા હતા 8મા ધોરણની અંદર કે મનુષ્યની અંદર ગળામાં, જ્યારે મનુષ્યનો ધીરે ધીરે યુવાન અવસ્થામાં યૌવનારંભની શરૂઆત થાય છે ત્યારે એના ગળામાં કંઠમણીનો વિકાસ થાય છે. બરાબર, જેવી રીતે પુરુષો, બરાબર, એ કંઠમણી ગળાના ઉપરના ગળાના ભાગે ઉપસી આવેલી હોય છે અને પછી સમય જતાં તે સામાન્ય થઈ જાય છે. આ કંઠમણી એટલે સ્વરપેટી. એ સ્વરપેટીની અંદર રહેલા તંતુ એ ખેંચાયેલા હોય છે અને બંને વચ્ચે એક સાંકડી સ્લિટ એટલે કે જગ્યા હોય છે, જેમાંથી ફેફસા દ્વારા ફૂંકાતી હવા છે. એ ફેફસા દ્વારા ફૂંકાતી હવા એ વાક તંતુઓમાંથી, જેને જે સ્વરપેટીના સ્વરતંતુઓ છે તેને વાક તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. એ વાક તંતુઓમાંથી હવા પસાર થાય, પરિણામે એ વાક તંતુઓ ધ્રુજારી અનુભવે છે. એ વાક તંતુઓ ધ્રુજારી અનુભવે પરિણામે એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે અને આપણે બોલીએ છીએ તે સંભળાય છે. બરાબર, એ ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે કાન પર ધ્વનિ કેવી રીતે સંભળાય છે. બરાબર, આપણે કાનની રચના છે એ ગરણી જેવી છે, એટલે કે આજુબાજુમાંથી બધેથી આવતો અવાજ ગળાય અને કર્ણનાલ સુધી પહોંચે, અને કર્ણનાલથી એ અવાજ કર્ણના પડદા એટલે કે કાનના કર્ણપટલ સુધી પહોંચે. એ કાનનો કર્ણપટલ છે ધ્રુજારી અનુભવે, પરિણામે એ ધ્રુજારીનો અવાજ છે, એ ધ્રુજારીનો અવાજ આંતરિક કાન સુધી પહોંચે અને આંતરિક કાન એનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરી અને મગજને સંદેશો પહોંચાડે છે. તો આ રીતે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેના વિશેની માહિતી આપણે મેળવી હતી 8મા ધોરણમાં. બરાબર, અને સાથે સાથે સંગીતના વાદ્યોની અંદર પણ જોયું હતું કે આપણે કેવી રીતે ધ્વનિ એમાંથી ઉત્પન્ન થાય છે. અહીંયા પણ આપણે એ જ ટોપિક છે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે. હવે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો આપણે ધ્વનિ છે એક ઉર્જાનું સ્વરૂપ છે. ધ્વનિ છે એ ઉર્જાનું સ્વરૂપ છે. તો ધ્વનિ એક ઉર્જાનું સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉપજાવે છે. ધ્વનિ એક ઉર્જા એટલે કે જેમાંથી આપણને તાકાત મળતી હોય. બરાબર, ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે, જેમાં પ્રકાશ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, આ બધી ઉર્જાઓ છે, બધા ઉર્જાના સ્વરૂપ છે. એમાંની ધ્વનિ પણ એક ઉર્જાનું સ્વરૂપ છે, જેને ધ્વનિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્વનિ ઉર્જા છે એ પણ એક ઉર્જાનું સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉપજાવે. સંવેદના એટલે કે આપણી એની સંવેદના ઉપજાવે એટલે કે આપણે એની પ્રત્યે થોડાક જાગૃત થઈએ છીએ કે કોઈ કંઈક બોલ્યું છે, જેનું આપણે સ્પર્શ અનુભવીએ છીએ. જેથી કરીને કોઈ ધીમે રહીને પણ બોલશે ને તો તરત તમારા કાન એ બાજુ, દાખલા તરીકે કોઈ ભૂલથી તમારા ધ્યાનમાં તમારે હાથને કોઈ અડી છે તો તરત તમને ખ્યાલ આવે છે, તો એ શું થયું? આપણે સ્પર્શ કર્યો. તો એવી રીતે કોઈ ઝીણો એવો અવાજ કરે, દાખલા તરીકે કાનની પાસે રહીને મચ્છર ઝીણો અવાજ કરતો હોય તો તરત એ આપણને સંભળાશે. તો વિચાર કરો કે કાનનો પડદો છે કેટલો સંવેદનશીલ છે કે મચ્છરનો ઝીણો અવાજ પણ એ કાનનો પડદો છે એ ઉપજાવી કાઢે, કાનનો પડદો એની સંવેદના ગ્રહણ કરે. તો એ ધ્વનિ છે કાનમાં શ્રવણની સંવેદના ઉપજાવે છે. ઉર્જાની અન્ય સ્વરૂપો છે, જેમાં પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા, ધ્વનિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આ બધા ઉર્જાના સ્વરૂપો છે. હવે ઉર્જા સંરક્ષણનો એક નિયમ છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જે જથ્થો છે એ અચળ છે.
વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જે જથ્થો છે એ અચળ છે. સંરક્ષણ એટલે કે ઉર્જાનો જે જથ્થો છે એ અચળ છે, એનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ થાય છે એટલે કે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી અને જે ઉર્જા છે એનો નાશ કરી શકાતો નથી. આ થયું એનું સંરક્ષણ. સંરક્ષણ કરવું એટલે કે એનું રક્ષણ કરવું. સંરક્ષણ કરવું એટલે કે એનું રક્ષણ કરવું એટલે કે વિશ્વમાં રહેલી જે કુલ ઉર્જા છે એ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ હોય છે. વિશ્વમાંથી કોઈ ઉર્જા નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી અથવા તો જે ઉર્જા અત્યારે છે એનો નાશ પણ થઈ શકતો નથી. માત્ર ને માત્ર, ફરીથી સાંભળજો, માત્ર ને માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતરણ થાય છે. માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. દાખલા તરીકે યાંત્રિક ઉર્જા છે, પંખો છે, પંખો ફરે છે તો યાંત્રિક ઉર્જા છે. પણ પંખો ફર્યો કેવી રીતે? તો કે એને વિદ્યુત ઉર્જા મળી. તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કેવી રીતે થઈ? તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ પવનચક્કીમાંથી. તો પવનચક્કીમાંથી ઉર્જા ક્યાંથી આવી? તો કે પવન દ્વારા. પવનને ક્યાંથી ઉર્જા મળી? તો કે સૂર્ય દ્વારા. બરાબર? એટલે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો છે એ અચળ છે. એક ઉર્જામાંથી માત્ર બીજી ઉર્જામાં એનું રૂપાંતરણ થાય છે. કોઈ ઉર્જા નાશ કરી શકાતી નથી. બરાબર? તમે એમ કે પંખો ચાલુ કરીને પંખાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું, તો પંખાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું તો પંખો ફર્યો એટલે ગતિ ઉર્જા આવી એટલે એને પવનને ફેરવ્યો. એ પવન આપણને લાગ્યો તો ફરી પાછો પવન ફરતો બીજે વહી જશે. એ ક્યાંક બીજું જઈને ફેરવશે. બરાબર? તો આવી રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ રહે છે. નવી કોઈ ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી અથવા તો કોઈ ઉર્જાનો નાશ કરી શકાતો નથી. માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં તેનું રૂપાંતર થાય છે. હવે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આપણે ખ્યાલ છે કે કોઈ વસ્તુઓના ઘર્ષણથી, તમે અત્યારે શિયાળાની સિઝન છે, બે અઠવાડિયામાં ઘસશો એટલે તો અવાજ આવશે. બરાબર? એટલે વસ્તુને ઘર્ષણ કરવા દ્વારા, ખોતરવાથી, કોઈ વસ્તુને તમે ખોતરો છો તો પણ અવાજ ઉત્પન્ન થાય. ઘસવાથી, હવા ફૂંકવાથી અથવા તો કોઈ વસ્તુને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. હવે ધ્વનિ ઉત્પન્ન કરવાના ઘણા બધા કારણો આપણે જોઈએ કે વસ્તુને કંપિત કરવાથી ધ્વનિ ઉત્પન્ન થાય. વસ્તુને હલાવી, માનો કે બેલ પડ્યો સ્કૂલનો બેલ પડ્યો તો શું થશે કે બેલની જે સપાટી છે એ સપાટી કંપન એટલે કે ધ્રુજે એટલે શું કહેવાય? વિજ્ઞાનની ભાષામાં એને કંપન કરે છે. ધ્રુજારી, સામાન્ય ભાષામાં ધ્રુજારી શબ્દ છે, પણ વિજ્ઞાનની ભાષામાં ધ્રુજારી માટે શબ્દ છે કંપન અનુપાત. કંપન એટલે કોઈ પદાર્થ પોતાના એક નિશ્ચિત વિસ્તારની અંદર આમ તેમ ગતિ કર્યા કરે. પછી તે આમ તેમ ગતિ કર્યા કરે, ઉપર નીચે ગતિ કર્યા કરે, આજુબાજુ ઉપર ગતિ કર્યા કરે. દાખલા તરીકે ખેંચેલી રબર બેન્ડ છે, ખેંચેલી રબર બેન્ડને તમે એક આંગળીથી હલાવશો તો એ રબર બેન્ડ ઉપર નીચે કોઈ ચોક્કસ નિશ્ચિત વિસ્તારમાં ધ્રુજારી. એ જે ધ્રુજારી અનુભવે છે એ ધ્રુજારીને શું કહેવામાં આવે છે? કંપન. કંપન ઘણી બધી રીતે ઉત્પન્ન થાય. બરાબર? તમારી ચોપડીની અંદર જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણની અંદર એક ધ્વનિ ચીપિયો છે. ધ્વનિ ચીપિયો એટલે કે સામાન્ય રીતે ઘરમાં જે આપણે ચીપિયો વાપરીએ છીએ એવો ચીપિયા આકારનો એક ચીપિયો હોય, પણ આપણા ઘરમાં રહેલા ચીપિયાના જે પતરું છે, બરાબર, એ પાતળું હોય છે, પટ્ટી છે એ પાતળી હોય છે, જેથી કરીને ચીપિયા આપણે સરળતાથી પકડી શકીએ. પણ ધ્વનિ ચીપિયાનો પટ્ટી છે એ જાડી હોય, એને કોઈ પણ જગ્યાએ અફળાવવાથી એમાંથી અવાજ ઉત્પન્ન થાય. બરાબર? અને એ અવાજ ઉત્પન્ન થાય ત્યારે એમાંથી ઘણી વખત અવાજ સંભળાતો પણ નથી હોતો અને ઘણી વખત અવાજ સંભળાય છે. હવે જો આ અવાજ તમારે સાંભળવો હોય તો ધ્વનિ ચીપિયાને કોઈ પણ વસ્તુ સાથે અફડાવો. એ પહેલાં એક ગ્લાસમાં અડધો ગ્લાસ સુધી પાણી લેવાનું. અડધો ગ્લાસ સુધી પાણી લીધા પછી એને મૂકી દેવાનું. એની અંદર રહેલું પાણી એકદમ સ્થિર થાય ત્યારે ધ્વનિ ચીપિયાને કોઈ વસ્તુ સાથે અફડાવીને એ ધ્વનિ ચીપિયાને જ્યારે ગ્લાસની તમે નજીક લાવો ને ત્યારે એ ધ્વનિ ચીપિયામાંથી ઉત્પન્ન થતો ધ્વનિ એ પાણીની સપાટી સાથે અથડાઈને પાછો આવશે. ત્યારે તેનો અવાજ તમે સાંભળી શકશો.
સાંભળી શકશો. તો આ રીતે ધ્વનિ ચીપિયામાં ઉત્પન્ન થયેલો અવાજ સાંભળો. અથવા તો જો એને સીધો ન રાખો તો ગ્લાસની અંદર તમે ઊંધો રાખી દો તો પણ એનો અવાજ તમને સંભળાશે, પણ એ ધ્વનિ ચીપિયાની ધ્રુજારી તમે જોઈ શકશો નહીં. 8મા ધોરણમાં આપણે ભણી ગયા હતા કે કોઈ પણ ધ્વનિ ઉત્પન્ન કરતો પદાર્થ છે એ ક્યારેક એનું કંપન આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે રબર બેન્ડ છે તો એનું કંપન આપણે જોઈ શકીએ છીએ, પણ સ્કૂલના બેલમાં કે મંદિરના બેલમાં ઉત્પન્ન થતી ધ્રુજારી આપણે જોઈ શકતા નથી. એટલે આ રીતે કોઈ પણ કંપન એટલે કોઈ પણ વસ્તુ પોતાના એક નિશ્ચિત વિસ્તારમાં આમ તેમ ગતિ કરે એને શું કહેવાય? આપણે કંપન કરીએ છીએ અને એને દોલન પણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? દોલન. દોલન એટલે સામાન્ય ભાષામાં તમને સમજાવી દો કે તમે હિંચકા ખાઓ છો ત્યારે હિંચકાની બરાબર તમે બેસો ત્યારે બરાબર તમે નીચે હો છો, પછી ઠેસ મારીને તમે પાછળ જાઓ છો, ફરી પાછા વચ્ચે આવો, ફરી પાછા આગળ જાઓ અને ફરી પાછા બરાબર આગળથી બરાબર વચ્ચે આવો ત્યારે પાછી ઠેસ મારો છો. એટલે જ્યારે તમે પહેલી ઠેસ મારો અને બીજી ઠેસ મારો એ જે અંતર થયું એને એક દોલન કહેવાય. ફરી પાછા તમે પાછળ ગયા, વચ્ચે આવ્યા, આગળ ગયા, ફરી પાછા વચ્ચે આવશો ત્યારે ઠેસ મારશો. ક્યારે એવું તો બનતું નથી કે તમે આગળ ગયા અને હવામાં ને હવામાં ઠેસ મારી દીધી, એવું થઈ શકે નહીં. તો કાંઈ ન થાય, હિંચકો હાલે જ નહીં, એમનો પાછળ આવે પણ ધીરે ધીરે પાછો ઊભો રહી જાય, કારણ કે આપણે હિંચકા ખાવાના છે. બરાબર? તો એક દોલન પૂરું. ઘડિયાળનો લોલક આ બાજુ જાય, વચ્ચે આવે, ફરી પાછું આ બાજુ જાય, ફરી પાછું વચ્ચે આવે ત્યારે એક દોલન પૂરું. રબર બેન્ડને તમે કંપિત કરો છો ત્યારે રબર બેન્ડ જ્યારે તમે કંપિત કરો, નીચે આંગળી કરો એટલે રબર બેન્ડ નીચે આવશે, ઉપર જશે, ફરી પાછી વચ્ચે આવશે ત્યારે એનું એક દોલન પૂર્ણ થઈ ગયું. એટલે અહીંયા મનુષ્યની સ્વરપેટીની અંદર રહેલા વાકતંતુઓમાં કંપન થાય, પરિણામે અવાજ ઉત્પન્ન થાય છે. અને પક્ષીઓ પાંખો ફફડાવે, મચ્છર માખીઓનો ગણગણાટ, ખેંચેલી રબર બેન્ડ, આ બધા જ ધ્વનિ ઉત્પાદનના સ્ત્રોતો છે. તમે ઘણી વખત બેન્ચમાં ક્લાસમાં બેઠા બેઠા અથવા તો ઘરમાં કોઈ પણ વસ્તુ તમે આમ બગાડતા હો ત્યારે પણ એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. પણ ધ્વનિ ઉત્પન્ન થવા માટેનું મુખ્ય કારણ કે કોઈ પણ પદાર્થમાં જ્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે ધ્વનિનું પ્રસરણ કેવી રીતે થાય છે? તો કે ધ્વનિનું પ્રસરણ છે એ ધ્વનિનું પ્રસરણ કોઈ પણ દ્રવ્ય અથવા તો પદાર્થમાંથી પ્રસરણ થાય. ધ્વનિનું પ્રસરણ જે દ્રવ્ય કે પદાર્થમાંથી પ્રસરણ થાય છે તેને માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ કોઈ એક દ્રવ્ય કે પદાર્થમાં પ્રસરણ થાય, ફેલાય. જે દ્રવ્ય કે પદાર્થમાં એનું પ્રસરણ થાય છે એને માધ્યમ કહેવાય છે. આ માધ્યમ તરીકે ઘન પદાર્થ પણ હોઈ શકે, પ્રવાહી પદાર્થ પણ હોઈ શકે અને હવા પણ હોઈ શકે. બરાબર? હું બોલું છું ને તમે સાંભળો છો તો ક્લાસની અંદર આપણે બેઠા હોઈએ ત્યારે કોઈ શિક્ષક બોલે છે અને તમે સાંભળો છો, તો જ્યારે કોઈ શિક્ષક બોલે છે ત્યારે એના મોઢામાંથી ઉત્પન્ન થતો અવાજ એ તમારા કાન સુધી પહોંચે છે. તો એ આપણા કાન સુધી પહોંચતો અવાજ જે છે એ હવાના માધ્યમ દ્વારા આપણા કાન સુધી પહોંચે છે. એટલે અહીંયા હવા એક માધ્યમ છે. બરાબર? ઘણી વખત તમે બેન્ચ ઉપર એક વ્યક્તિ કાન રાખીને બેઠો હોય તો બીજી વ્યક્તિ બીજા છેડેથી ટક ટક કરતો હોય, તો ત્યાં એ ધ્વનિ પ્રસરણનું માધ્યમ છે એ ઘન પદાર્થ થઈ ગયો. એ જ રીતે પાણીના માધ્યમથી પણ ધ્વનિનું પ્રસરણ થાય છે. પાણીમાં રહેતા પ્રાણી, માછલીઓ, કાચબા, મગર, આ બધા જ જ્યારે આપલે કરે છે વાતોની ત્યારે પાણીના માધ્યમ દ્વારા આપલે કરતા હોય છે. બરાબર? તો આ રીતે ધ્વનિનું પ્રસરણ છે એ પ્રસરણ કોઈ પણ માધ્યમ દ્વારા થાય અને જે ઘન, પ્રવાહી કે વાયુ તરીકે હોઈ શકે. કોઈ પણ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ કોઈ માધ્યમમાં પસાર થઈને વ્યક્તિ સુધી પહોંચે છે. કોઈ પણ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ એ હંમેશા કોઈને કોઈ માધ્યમમાંથી પસાર થઈ અને કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચે છે, પછી તે પ્રાણી હોય કે કોઈ પણ મનુષ્ય હોય. બરાબર? દાખલા તરીકે આપણે ઘરની આજુબાજુમાં ગાય આવી છે તો આપણે ગાયને કાઢવા માટે કંઈક ને કંઈક અવાજ કરીએ છીએ, તો એ તરત ગાય ત્યાંથી જતી રહે છે. તો આપણે જે અવાજ કર્યો છે એ અવાજ સાંભળીને ગાય ચાલવા માંડે છે. એ અવાજ એ હવાના માધ્યમ દ્વારા એના કાન સુધી પહોંચે છે અને ત્યાંથી ગાય ચાલતી જાય છે. અથવા તો ગાયને કાંઈ ખવડાવવા માટે આપણે બોલાવીએ છીએ તો પણ ગાય આવે છે, કારણ કે એના કાન સુધી ધ્વનિ પહોંચે છે તો એ હવાના માધ્યમ દ્વારા પહોંચે છે.
એટલે ધ્વનિ ઉત્પન્ન કરતા સ્ત્રોતો ગમે તે હોઈ શકે, ધ્વનિ ઉત્પન્ન કરતા સ્ત્રોતો ગમે તે હોઈ શકે, પણ એને નિશ્ચિત સ્થળ સુધી પહોંચાડવા માટે કોઈને કોઈ માધ્યમનો ઉપયોગ ત્યાં થતો હોય છે. કોઈ પણ માધ્યમ વગર ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. પછી તે ઘન પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય કે વાયુ પદાર્થ પણ હોઈ શકે છે. એટલે ત્રણમાંથી કોઈ પણ માધ્યમ દ્વારા ધ્વનિનું પ્રસરણ થાય છે. અને આ ધ્વનિનું પ્રસરણ થાય છે કેવી રીતે? તો કે ધ્વનિનું પ્રસરણ હંમેશા હવાના માધ્યમ દ્વારા થાય છે. ત્યારે કેવી રીતે થાય છે? દાખલા તરીકે હું જ્યારે બોલું છું ત્યારે મારા મોઢામાંથી નીકળતી હવા, એ હવાનું બળ એક હોય છે. એ હવાનું બળ મારા મોઢાની આસપાસ રહેલા હવાના કણો પર લાગે. પરિણામે એ હવાનો કણ છે એ પોતાના સ્થાનની આજુબાજુમાં કંપન, એ જ્યારે કંપન અનુભવે છે ત્યારે એના કંપનને લીધે એની નજીકના રહેલા કણ ઉપર બળ લાગે. પરિણામે એ કણ કંપન અનુભવે. ધીરે ધીરે આ કંપન છે આગળ વધતું જાય અને મનુષ્યના કાન સુધી એ હવાના કણો કંપન અનુભવતા એ ધ્વનિ તરંગ ત્યાં સુધી પહોંચે છે. બરાબર? હંમેશા એટલું જ રાખવાનું કે મારા મોઢાની આગળના રહેલા કણો છે એ તો એ જ છે, એનું પોતાનું સ્થાન ત્યાં જ છે. પણ માત્ર શું થાય છે? ઉર્જા, એ ઉર્જાનું સંચરણ, ઉર્જા છે આગળ વધે છે. બરાબર? દાખલા તરીકે એક સાદું ને ઉદાહરણ આપું, તમને નહીં સમજાય એમાં, કે તમે ઘણી વખત જોયું હશે કે સ્કૂલમાં સાયકલો બધી લાઈનમાં મૂકી હોય. બરાબર? તમે એક સાયકલને ધક્કો મારશો તો શું થશે? એક સાયકલને તમે લગાડેલું બળ એ બીજી સાયકલને લગાડશે, બીજી ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. આમ એક સાયકલ પડશે તો બધી સાયકલ થઈ જશે. બરાબર? એ ઉપરાંત એકદમ શાંત પાણી છે અને એ શાંત પાણીની અંદર તમે પથ્થર નાખો છો ત્યારે પથ્થર દ્વારા લાગેલું બળ એ પાણીના કોઈ એક વિસ્તારમાં લાગે છે. એ વિસ્તારમાં લાગે છે, પરિણામે પથ્થર તો નીચે જતો રહેશે, પણ એ પથ્થર જ્યાં સુધી પાણીને લેતું જશે ત્યાં સુધી પાણી રહેશે. ફરી પાછું પાણી ક્યાં આવશે? ફરી પાછું નીચે, ફરી પાછું નીચે, ઉપર, નીચે, ઉપર. તો એના દ્વારા ઉત્પન્ન થયેલા કંપન દ્વારા ઉત્પન્ન થયેલું બળ એ બાજુના અણુને આવે, બાજુવાળો ત્રીજાને, ત્રીજો ચોથાને, પાંચમાને, આમ શું થશે? વમળ રચાશે. તો એ જ રીતે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા મોઢામાંથી નીકળેલી બળ સ્વરૂપેની હવા એ છે એક કણને લાગે, એ કંપનનું બળ, એ કંપનનું બળ બીજા અણુને લાગે, બીજો અણુ ત્રીજાને લગાડે. પરિણામે આમ હવામાં રહેલા બધા જ માધ્યમના કણો છે એ પોતાના સ્થાનની આસપાસ કંપન અનુભવે અને પરિણામે ઉર્જાનું સંચરણ, ઉર્જાનું ગતિ, ઉર્જાનું પ્રસરણ કર્યા કરે. એકને મળેલી ઉર્જા બીજાને આપે, બીજાને મળેલી ઉર્જા ત્રીજાને, ત્રીજાને મળેલી ઉર્જા ચોથાને. બરાબર? જેવી રીતે સાયકલ, એક સાયકલને ધક્કો માર્યો તો એને લગાડેલું બળ બીજી સાયકલને, બીજીને લગાડેલું બળ ત્રીજીને, ચોથીને. આમ ધ્વનિનું પ્રસરણ છે એ માધ્યમના કણ દ્વારા થાય છે. પણ અહીંયા એટલી વસ્તુ યાદ રાખવાની કે ક્યારેય માધ્યમનો કણ એ પ્રસરણ પામતો નથી. એટલે કે ધ્વનિ જે છે એ માધ્યમમાં ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલો વિક્ષોભ, વિક્ષોભ એટલે કે એને ડિસ્ટર્બ કરવું, એને ખલેલ પહોંચાડવું. બરાબર? હું જ્યાં સુધી નથી બોલતો ત્યાં સુધી મારા મોઢા આગળની હવા છે એ સ્થિર જ છે, પણ જેવો બોલવાનું શરૂ કરીશ એટલે મારા મોઢામાંથી નીકળેલી હવા એ કણને કંપન અનુભવશે. એટલે પહેલું સ્થિર બેઠો છે. બરાબર? પણ હવા દ્વારા એક કણ છે એ વિક્ષોભ અનુભવે, ખલેલ પહોંચે. પરિણામે એ ખલેલ છે, વિક્ષોભ છે, આગળ પ્રસરણ પામે છે. માધ્યમનો કણ ક્યારેય પ્રસરણ પામતો નથી. બરાબર? હું એમ કહું કે મારા મોઢામાંથી નીકળેલા કણ છે તમારા કાન સુધી પહોંચે ને તમે અવાજ સાંભળો છો, એવું નથી. મારા મોઢા આગળ રહેલો હવાનો કણ તો ત્યાં ત્યાં જ છે. બરાબર? તે તમારા કાન સુધી નહીં પહોંચે, પણ મારા મોઢામાંથી નીકળેલી હવા દ્વારા માધ્યમના કણને જે ખલેલ પહોંચી છે એ ખલેલ બીજાને આપશે, બીજો ત્રીજાને, ચોથાને, પાંચમાને, છઠ્ઠાને, આમ તમારા સુધી પહોંચે. બરાબર? હવે ક્લાસમાં બધા બેઠા છો, મારે બધાને કોઈ વસ્તુ આપવી છે, ચોકલેટ આપવી છે, તો પહેલા વિદ્યાર્થીઓનું 50નું બોક્સ આપી દો, 50 વિદ્યાર્થીઓ બેઠા. મારે અહીંયા ઊભા છેલ્લા વિદ્યાર્થી સુધી ચોકલેટ પહોંચાડવી છે. શરત માત્ર એટલી જ છે કે દરેકે ઈમાનદારી રાખવાની અને એમાંથી માત્ર ને માત્ર એક જ ચોકલેટ લેવાની. તો છેલ્લો વિદ્યાર્થી જ્યારે બેઠો હશે ને ત્યારે એની ચોકલેટ ત્યાં મળી જશે. બરાબર? તો આ રીતે એક વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને વિક્ષોભને કારણે માધ્યમના કણો એ વિક્ષોભનું પ્રસરણ કરે છે. ક્યારે માધ્યમનો કણ પોતે પ્રસરણ પામતો નથી. બરાબર? તો આ રીતે ધ્વનિનું પ્રસરણ છે એ હવા, પાણી અને
કોઈ પણ ઘન પદાર્થો દ્વારા થઈ શકે છે. આગળના લેક્ચરની અંદર ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા શા માટે છે અને તરંગ એક વિક્ષોભ કેમ કહેવાય છે તેના વિશેની વિસ્તૃત માહિતી મેળવશું. અત્યારે માત્ર એટલું જ સમજો કે તરંગ એક વિક્ષોભ છે. વિક્ષોભ એટલે કે ખલેલ. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળના લેક્ચરની અંદર આ ટોપિકનો આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.